એટલે હવે આપણે આ ઉદાહરણ છઠ્ઠું સમજશું કે આમાં જરા એટલે કહું ને જે આપણે પ્રમેય શીખાતા કે કયા ત્રિકોણ કે ચતુષ્કોણ સરખા થાય એને જુદી જુદી રીતે પૂછે છે. આપણે સરખા પાયા કે બે એક જ પાયો કે બધું જે કહે છે એ પ્રમાણે. તો શું કહે છે કે આ એક ત્રિકોણમાંથી ઘણા બધા 4 ત્રિકોણ બનાવ્યા છે, બીજા 3 ત્રિકોણ જે છે એ સરખા છે કે નહીં, સમક્ષેત્ર છે એટલે કે સરખા એમ સાબિત કરવાનું છે. તો આને શું કર્યું છે, ના ABCના મધ્યબિંદુઓ BEF ચતુષ્કોણો બનાવ્યા છે. એટલે આ એક ચતુષ્કોણ BEFD, ECFD, ECFD આ બીજો ચતુષ્કોણ અને ત્રીજો EFAD, EFAD. એટલે જો આવી રીતે આ 3 જુદા જુદા કલરના થયા, એટલે બ્લુ, લીલો અને લાલ એ 3 ત્રિકોણ થયા આમાંથી. એટલે ત્રિકોણમાંથી 3 ચતુષ્કોણ થયા. એ બધા એક સરખા થાય એવું સાબિત કરવાનું કહે છે. એટલે આપણે જોઈએ કે આમાં આપ્યું છે શું, ખાલી ત્રિકોણ દોર્યો છે અને એના પછી મધ્યબિંદુઓ લીધા છે. એટલે ધારો કે આપણે ABC ત્રિકોણ હોય તો એના મધ્યબિંદુઓ લીધા. હું જુદા જ નામ આપું છું, PQR. એટલે આ મધ્યબિંદુઓ લીધા છે એટલે કે આ લાઈનો સરખી થાય. જો એના બધા જે ટુકડા પડ્યા ને એ બધા આ સરખા થયા કહેવાય. એટલે આ AP બરાબર PB થાય, AP બરાબર PB થાય, BQ બરાબર QC થાય, પછી CR બરાબર RA થાય. આ બધી વસ્તુ મધ્યબિંદુ છે એને એટલે કીધા છે. પણ પછી આપણે એને ત્રણેયને મધ્યબિંદુને જોડી દીધા છે. એટલે આ ત્રણેયના મધ્યબિંદુ જોડ્યા. પણ હવે ત્રિકોણ નથી લેવાના, આપણે જોવાનું શું છે, હવે ચતુષ્કોણ જોવાના છે. તો જો આ ત્રિકોણમાંથી આ એક જોશો તો આ એક ચતુષ્કોણ થાય. એક ચતુષ્કોણ PBQR એક ચતુષ્કોણ થાય. બીજો ચતુષ્કોણ PQCR થાય. અને ત્રીજો ચતુષ્કોણ APQR થાય. APQR. એટલે હવે આ 3 ત્રિકોણમાંથી 3 ચતુષ્કોણ થયા. તો હવે એને સરખા સાબિત કરવા હોય તો શું થાય? આપણે જો આમાં ખાસ તો એક ગુણધર્મ આપણે શીખાતા કે ગુણધર્મ કે ત્રિકોણને તમે એના 2 લાઈનના મધ્યબિંદુ જોડો તો એ જે લાઈન થાય એ પહેલી લાઈન જે પાયો હોય એ હું અહીંયા X, Y, Z, L, M એવા નવા જ નામ આપું. તો આમાં શું થાય, આપણે આ ગુણધર્મ શીખાતા કે આ જો L અને M, આના L છે એ XY નો મધ્યબિંદુ હોય અને M છે એ XZ નું મધ્યબિંદુ હોય. તો આ જે LM લાઈન થાય એ આ બીજી લાઈનને સમાંતર થાય. LM છે એ YZ ને સમાંતર થાય અને એના કરતાં અડધી થાય. LM બરાબર 1/2 YZ થાય. એટલે જો YZ થાય તો આપણે આના જો 2 ટુકડા અહીંયા જો આપણે મધ્યબિંદુ લીધું હોય તો આ LM છે એ આ ટુકડા જેટલી થાય કે નહીં. અહીંયા O નામ આપું
જો આ LM છે એ આ YZ ની અડધી થાય, એનો અર્થ કે આ YZ ના બે સરખા હું ભાગ કરી નાખું તો આ છે YO અને OZ જેવડી થાય. એટલે જો આવી રીતે આપણે આ બધા જ ટુકડા એટલે આ જે મધ્ય બિંદુ છે એ આના જેટલું થાય, અથવા તો આ છે એ આના જેટલું પણ થાય. એટલે આ ત્રણે ત્રણ સરખા ટુકડા થાય અને પાછું એ સમાંતર થાય. એટલે આ જે પાયાનું આપણે શીખાતા બસ એનો જ અહીંયા ઉપયોગ કરવાથી તમને ઓટોમેટિક મળી રહેશે. આ જે આ ચતુષ્કોણ બન્યો, જો આ ત્રિકોણને PR છે એની મધ્યગા છે, તો આ જે છે એટલી જ આ P એટલે આ PR છે એ આ BC ની અડધી થાય, કારણ કે એના બેના મધ્યબિંદુ છે, BC નું મધ્યબિંદુ થાય અને સમાંતર થાય. PR છે એ આ BC ને સમાંતર થાય. એટલે આવી રીતે પણ આ Q છે એ મધ્યબિંદુ છે